મારી પાસે પુરાવા આવી ગયા છે। તમે હવે બરોબર ધંધો કરશો તો ક્યાં ચાલશે? હું ક્યારે પણ આ ચલાવવાનો નથી। બારોબારના વહીવટ ચાલશે નહીં। ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભામાં મંત્રી મુકેશ પટેલે ભ્રષ્ટાચારીઓને શાનમાં સમજી જવાની આપી ચેતવણી। સભાસદ ખેડૂતોના રૂપિયા જે પણ ખાઈ જશે તેને ન છોડવાની વાત કરી મંત્રી મુકેશ પટેલે ખુલ્લી ચેતવણી આપી। મુકેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે સહકારી મંડળીઓમાં માથા મારે તેમ કહી અને લોકો મને ગાળો આપે છે, પરંતુ જે પણ ખેડૂતોના રૂપિયા ખાશે તે નહીં ચાલે। ખેડૂતો રાત દિવસ કામ કરે છે। બહેનો સવારે 4 વાગ્યે ઉઠી પશુઓ માટે ચારો લાવે, દૂધ ભરી હાથ કાળા કરે છે। તેથી ખેડૂત માટે હું કોઈનું પણ નહીં ચલાવી લઉં। એટલું જ નહીં, સોસાક મંડળીના પ્રમુખ સહિત આખી બોડી બરખાસ્ત થવા અંગે મંત્રી મુકેશ પટેલે સ્પષ્ટતા કરી કે મંડળીમાં ચાલતી તપાસને સુમુલ ડેરીની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી। ઓલપાડ તાલુકાની મંડળીઓમાં વર્ષોથી તપાસ ચાલી રહી છે। અત્યારે મુકેશભાઈને બધા ગાળો આપે છે। ભાઈ મુકેશભાઈ શું ખોટું કર્યું? બધા લોકો ગાળો આપે છે સરકારી મંડળીમાં। મુકેશભાઈ સરકારમાં માથા મારે છે। મારે કોઈ મંત્રીની અંદર જવું નથી, પણ મારા સભાસદના, મારા ખેડૂતના 1 રૂપિયો ખાસે એમ છોડવાનું નથી। એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, કોઈને કોઈ છોડવાનું નથી।